અને ભગવદીઓ એક કૃપા કટાક્ષનું દાન માગે છે. કૃપા કટાક્ષ નિહારો શિવ વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ જ નહીં દેખો, અપનો બિરદ વિચારો. મારી કૃતિ, મારા દોષોનો વિચાર ન કરો, પણ આપ કૃપા નિધિ છો, આપના બિરુદને આપ પાડો. એક વાર તો કૃપા કરાશી મને જુઓ. અનેક પ્રસંગો છે. કેવલ શ્રી વલ્લભે પોતાની કૃપા દ્રષ્ટિ દ્વારા ઉદ્ધાર કર્યો છે. જીવ કે છે હું તો દોષનો ભંડાર છું. जितनी रवि छाया की कनिका तितने दोष हमारे. મારા દોષોનો જો વિચાર કરશો તો હું તો કોઈ પણ પ્રકારે આપની કૃપાનો અધિકારી નથી. મારી કૃતિ ન વિચારો, પણ આપનો વિરુદ્ધ, આપના સ્વરૂપનો વિચાર કરો. દ્રષ્ટિ દ્વારા કૃપા. બીજું શ્રી વલ્લભ પોતાના શ્રીહસ્ત દ્વારા કૃપા કરે છે. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દેમાં છે. ગુરુ એમનો શ્રીહસ્ત જીવના મસ્તક પર પધરાવે ને એ જ મોટી કૃપા છે. ઘણી વાર મેં જોયું છે, ડાબા શ્રીહસ્ત આશીર્વાદ આપે, ડાબો ની જમણો હસ્ત પધરાવો. અરે ઠાકોરજીના બંને શ્રીહસ્ત, એક અભયદ છે ને બીજો વરદ છે. એ ડાબો જમણો ના જોવાનો હોય. એક હસ્તથી પ્રભુ જીવને અભય આપે છે અને બીજા હસ્તથી વરદાન આપે છે, ઈચ્છાઓ પૂરી કરે છે. ગુરુ જ્યારે મસ્તક પર હાથ પધરાવે, એ વાત્સલ્યનો, એ કૃપાનો સ્પર્શ કહેવાય. ગુરુએ જેટલી માળા કરી હોય, જેટલું ભજન કર્યું હોય, એ પોતાના હસ્તના સ્પર્શ દ્વારા પોતાના જીવને સૌભાગ્ય પ્રદાન કરે છે. ત્રીજી કૃપા ચરણારવિંદ દ્વારા. ચરણારવિંદ દ્વારા પણ 4 પ્રકારે: ચરણ સ્પર્શ, ચરણોદક, ચરણ રજ અને ચરણ ગંધ. આખ્યાનમાં જો તે તામસના અગર્યા પ્રતાપ પદ રજ ગંધ. તે તામસ પ્રદેશ વલ્લભ નથી પધાર્યા, તો એમના ચરણારવિંદની ગંધ દ્વારા અનેક જીવોનો ઉદ્ધાર થયો છે. ચરણોદક, ઉદક એટલે જલ. બેઠકજીમાં આપણે શ્રી વલ્લભના કેસર સ્નાન કરાવીએ છીએ. એ ચરણને સ્પર્શ થયેલું જલ એ ચરણોદક કહેવાય. અને અચ્યુતદાસજીના પ્રસંગમાં તમે જુઓ કે શ્રી વલ્લભના કેવલ ચરણોદકને પોતાના નેત્રો પર લગાડ્યો અને એવી દેવી દ્રષ્ટિ મળે કે પ્રભુની પ્રગટ લીલાઓનું સાક્ષાત દર્શન એમને થવા લાગ્યું. ત્રીજું ચરણ સ્પર્શ દ્વારા. ચરણારવિંદ એ ભક્તિનું સ્થાન છે. સુરદાસજી તો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માજુ અંધેરો. શ્રી વલ્લભના 10 નખચંદ્રના સ્પર્શ માત્રથી જીવને અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે અને ભક્તિનો સંચાર થાય છે. ચોથું ચરણ રજ. મંગલાચરણમાં કહો છો ને, ચિંતા સંતાન હંતારો યત્પાદ અંબુજરેણવઃ. શ્રી વલ્લભના ચરણારવિંદની રજ ચિંતા સંતાન એટલે ચિંતાઓની પરંપરાને હરી લે છે. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. પોતાના ચરણની રજ દ્વારા સકલ તીર્થોને સનાત કર્યા છે. એટલે જ પ્રશ્નમાં સ્નાન કરી આપણે ચરણામૃત લઈએ છીએ. મહાપ્રભુજી કહે છે, ભગવત ચરણારવિંદ રેણવઃ ભગવદીય દેહ સંપાદિકા. એ ચરણ રજ ગ્રહણ કરવાથી
તનુ નવત્વ એટલે ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. ચોથો કૃપાનો પ્રકાર બતાવ્યો મુખારવિંદ દ્વારા. મુખારવિંદ દ્વારા પણ 4 પ્રકારે કૃપા કરી. વચનામૃત દ્વારા, અધરામૃત દ્વારા, ચરવિત દ્વારા અને જૂઠન દ્વારા. નંદદાસજીનો પ્રસંગ તમે જુઓ. રૂપ મંજરીના મોહમાં મોહિત થયા, પાછળ પાછળ ચાલવા લાગ્યા. રૂપ મંજરીના પતિ સાથે શ્રી ગુસાઈજીના દંપતી ફરિયાદ કરવા આવે છે. 2 જણા નીકળ્યા છે, પણ શ્રી ગુસાઈજીએ પોતાના જૂઠણની 3 પાતળ કરાવી છે. પતિ પત્નીએ વિનંતી કરી, કૃપાના તમે તો 2 જણ આવ્યા છીએ, ત્રીજાને કેમ ભૂલી ગયા જે તમારી પાછળ પાછળ ચાલ્યો આવે છે? મારો સેવક હમણાં આવતો જ હશે. આવ્યા. શ્રી ગુસાઈજી કહ્યું, લો પેલા પ્રસાદ લઈ લો. જ્યાં શ્રી ગુસાઈજીનું જૂઠણ અધરામૃત મુખમાં ગયું, એમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે. અને આ પરંપરા કઈ નવી નથી. ભાગવતજીમાં પણ નારદજી કહે છે, વ્યાસજીને જયારે ભાગવતનો ઉપદેશ આપ્યો ત્યારે પોતાના પૂર્વ જન્મની વાત કહી. હું દાસીનો પુત્ર હતો, મારા જીવનમાં કોઈ આચાર વિચાર નહીં, કોઈ સંસ્કાર નહીં, ન મને ભગવાનમાં શ્રદ્ધા કે ન ભક્તોમાં વિશ્વાસ. કે છે ને, ઠાકોરજી કૃપા કરીને વર્ણ કરવાનો વિચાર કરે ને તો ઘણીવાર અધિકારી જોતા નથી. કદાચ પ્રભુએ કૃપા વિચારી હશે. ચાતુર્માસમાં સંતો મારા ગામમાં રોકાવા આવ્યા. ગામના લોકોના કહેવાથી હું ને મારી માં એમની સેવા કરવામાં રહ્યા. જેમ જેમ એમની સેવા કરતા ગયા, મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. એક દિવસ એમણે પોતાનું જૂઠણ મને ભોજનમાં આપ્યું ને ખાવાથી મારા જીવનના સઘળા દોષો ચાલ્યા ગયા. મારી બુદ્ધિ નિર્વિકાર થઈ. પછી મારું નામ હરિદાસ રાખ્યું. આચાર્ય મહાનુભાવોનો જૂઠણ લેવાની બહુ પ્રાચીન પદ્ધતિ છે, કોઈ નવો પ્રકાર નથી. ત્રીજો પ્રકાર બતાવ્યો ચરવિત. ગોપાલદાસજીનો પ્રસંગ છું. 9 વર્ષના છે, મૂક છે. શ્રી ગુસાઈજીએ કૃપા કરી ચરવિત તાંબુલનું દાન કર્યું. અને ભાઈલા કોઠારીના જમાઈ 9 વર્ષના મૂક ગોપાલદાસજી એ ચરવિત તાંબુલના પ્રભાવથી 9 આખ્યાન જે સમગ્ર વેદ વેદાંત અને પુષ્ટિમાર્ગનો સાર છે એમના મુખથી પ્રગટ થયો છે. અનુભવ હતો. ત્રીજું બતાવ્યું વચનામૃત. વેણુ ગીત અરુ યુગલ ગીત કી રસ વર્ષા બરસાઈ. અત્યારે જેનું પાન આપ સૌ વૈષ્ણવ કરી રહ્યા છો, મારો નહીં, આ શ્રી ગુસાઈજીના વચનામૃતનું પાન કરી રહ્યા છો. આ સર્વોત્તમજી શ્રી ગુસાઈજીની વાક્સુતા છે. શ્રી મહાપ્રભુજીના વચનામૃત પણ સ્વરૂપાત્મક છે. શ્રી વલ્લભના વચનામૃતનું શ્રવણ જ્યારે ભગવદીઓ કરે ત્યારે ઠાકોરજીની બધી જ પ્રગટ લીલાઓ એમની દ્રષ્ટિ સામે માનો તાદ્રશ થઈ જાય છે. માનો એ લીલા પ્રત્યક્ષ એમની દ્રષ્ટિ સામે થઈ રહી છે. અનેક જીવોમાં આપે પોતાના વચનામૃત દ્વારા ભક્તિ જગાડી અને લીલાની પ્રાપ્તિ કરાવી. ચોથો પ્રકાર બતાવ્યો અધરામૃત દ્વારા કૃપા. જ્યારે અત્યંત કૃપા થાય ત્યારે અધરામૃતનું દાન થાય. ગોપી ગીતમાં ગોપીજનોએ જેનું વર્ણન કર્યું, સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ સુષ્ટુ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ દૃઢામ વિતર વીર નસ્તે ધરામૃતમ.
હે પ્રભુ, આપનું અધરામૃત આપમાં પ્રીતિ વધારનારું, શોકનો નાશ કરનારું અને દરેક લૌકિક રાગોને ભૂલાવી દેનારું છે. અધરામૃત, આ ધરા પર જે ક્યાંય પ્રાપ્ત ન થાય એવી ભગવત સુધા. ધર્તુમ અશક્યમ ઇતિ અધરામૃતમ. સામાન્ય જીવો જેને ધારણ ન કરી શકે, જેના પર અત્યંત કૃપા હોય એ જ ધારણ કરી શકે. શ્રી વલ્લભના જે ગ્રંથો છે એમાંનો શ્રી વલ્લભનું અધરામૃત છે અને એ ગ્રંથોનું અવલોકન માત્ર કરવાથી એ પ્રભુની લીલા હૃદયમાં સ્ફુરિત થાય. એમ 4 પ્રકારે શ્રી મહાપ્રભુજી જીવો પર કૃપા કરી. કૃપા નિધય નમઃ. કૃપા એ ઠાકોરજીની મહાન શક્તિ છે. ભગવાન શ્રી કૃષ્ણમાં 6 ધર્મો, 12 શક્તિઓ અને 64 કલા એટલે કૃષ્ણાવતાર સર્વ સામર્થ્ય સાથે થયો છે. આ 12 શક્તિઓમાં સર્વોપરી શક્તિ એ કૃપા શક્તિ છે. આગળ પણ આપણે જોયું કે સ્વામીજી રાધાજી એ આહલાદીની શક્તિ ને શ્રી યમુનાજી કૃપા શક્તિ છે. રાધાજી ઠાકોરજીને આહલાદ આપે છે અને ઠાકોરજી એમના દ્વારા પોતાનો આહલાદ અનુભવે છે. સ્વામીજીમાં બીજા કોઈનો ભાગ ના પડવા દે. રાધાજી વિચારે કે મારા પ્રભુ કેવલ મારા થઈને રહે, પણ શ્રી યમુનાજી તો કૃપા શક્તિનું સ્વરૂપ છે. શ્રી યમુનાજી વિચારે પ્રત્યેક પ્રભુના જીવને પ્રભુનું સુખ મળવું જોઈએ. અનેક જીવો પ્રભુ આપના વિયોગમાં તરસી રહ્યા છે. મને ભલે સંયોગ મળે કે ના મળે, પણ જે જીવો આપના વિયોગમાં તરસી રહ્યા છે, આપ કૃપા કરીને એમને સુખ આપો. એટલે રાધા રાણી અને યમુના મહારાણી કહેવાયા. એટલે પ્રથમ પદમાં આજ્ઞા કરી, બ્રહ્મ સંબંધ જબ હોતે આ જીવ કો તબી ઇનકી ભુજા વામ પર કે દौड़ कर सौर कर जाए पियसो કહે અતિ આનંદ મન મે જો હરખે. કોઈ પણ જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે, કોઈ જીવને બ્રહ્મ સંબંધ થાય, દોડ કર, દોડતા દોડતા જલ સ્વરૂપે પણ ગતિશીલ છે. તમે યમુનાજીના ચરણારવિંદ જો, એક આગળ અને એક પાછળ ચરણારવિંદ છે. આપ દોડી રહ્યા હોય એ મુદ્રામાં દોડ કર, સોર કર, આમ ધીરેથી નહીં. પ્રભુ વધાઈ હો, આજે આપનો એક જીવ આપની શરણમાં આવ્યો છે. સોર કર, ઊંચા અવાજથી પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ આપ એ જીવને છોડશો નહીં. અનંત કાળથી ભટકી રહેલો જીવ આપના શરણમાં આવ્યો છે, પ્રભુ આપ ક્યારે એનો હાથ નહીં છોડતા. આવા કૃપાના ભંડાર શ્રી યમુનાજી અને બંનેનું સંબંધિત સ્વરૂપ એટલે શ્રી મહાપ્રભુજી, એટલે જ કૃપા નિધિ. ભાગવતજીનો 6થો સ્કંદ પોષણ લીલા. પોષણમ તદ અનુગ્રહ. કૃપા, અનુગ્રહ, કરુણા, પ્રસાદ આ બધા સમાનાર્થી શબ્દો છે. પ્રસાદ એટલે પણ કૃપા થાય. અને વારંવાર આપણે કૃપા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. મારા પર ઠાકોરજીની કૃપા થાય, મારા પર કૃપા થાય, પણ કૃપા કોને સમજવી? જે જેવો ભક્ત હોય એના માટે કૃપાની વ્યાખ્યા એવી થાય. 4 પ્રકારના ભક્તો બતાવ્યા. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્ત ભક્ત એટલે દુઃખી, એ વારંવાર પોતાનું દુઃખ દૂર કરવા માટે પ્રભુને વિનંતી કરતો હોય કે પ્રભુ મારું દુઃખ દૂર કરો, આ કષ્ટને ભાંગો. અને માનો એ સમયે ઠાકોરજી સામે પ્રગટ થઈ વેણુનાદ કરતા કરતા નૃત્ય કરે તો પેલો રાજી થાય કે વધારે ચીડાય? એ તો પહેલાથી દુઃખી છું ને પાછા તમે મારી મસ્કરી કરી રહ્યા છો. એના માટે તો એનું દુઃખ દૂર થાય એ કૃપા છે. જિજ્ઞાસુ ભક્ત, જેને જિજ્ઞાસા છે અથવા તો ધર્મ જિજ્ઞાસા, એને પ્રભુ સંબંધી જ્ઞાન મળી જાય.
એના માટે કૃપા છે. જ્ઞાની ભક્ત એને ભગવાન મળે એ કૃપા છે. અને પુષ્ટિ જીવો ને તો સાક્ષાત પ્રભુથી વધારે બીજું કઈ જોઈતું જ નથી. વારંવાર કહું છું કે ભગવાનની કૃપાનો અનુભવ બે પ્રકારે થાય, સાધારણ કૃપા અને વિશેષ કૃપા. જેના પર સાધારણ કૃપા થાય એના આલોક સંબંધી કે ભગવત સંબંધી જે કઈ મનોરથો મનમાં હોય ઠાકોરજી કૃપા દ્વારા જ પૂર્ણ કરી દે છે. એમાં કઈ પરિશ્રમ પ્રભુને કરવો પડતો નથી. કૃપા શક્તિ બહુ પ્રબળ છે. અને જો આમ તો ભગવાન જયારે અવતાર ધારણ કરે છે ને, દરેક અવતાર પૂર્ણાવતાર નથી. દરેક અવતારમાં બધા ધર્મો પ્રગટ ન હોય. એ અવતાર કાર્ય કરવા માટે જેટલા શક્તિ કે સામર્થ્યની આવશ્યકતા હોય એ અવતારમાં ભગવાન એટલા જ ધર્મો પ્રગટ કરે છે. બાકીના ભગવાનની અંદર અંતરિત હોય છે. પણ આ કૃપા નામનો જે ધર્મ છે ને એ દરેક અવતારમાં પ્રગટ હોય છે. ક્યારે અલ્પ પણ થતો નથી કે તિરોહિત પણ થતો નથી. વાસ્તવમાં ભક્ત પર કૃપા કરવા જ પ્રભુ અવતાર ધારણ કરે છે. સાધારણ કૃપા થાય એના મનોરથો કૃપાથી પૂર્ણ થઈ જાય. પણ જેના પર વિશેષ કૃપા થાય એને ફલ સ્વરૂપે શું મળે? વિશેષ અનુગ્રહ તો વિરલજન વિષયો ભગવદ રૂપાત્મક ફલ સાધક. જેના પર પ્રભુની અત્યંત એટલે વિશેષ કૃપા થાય ને ઠાકોરજી કંઈક બીજું આપતા નથી પણ ઠાકોરજી પોતે જ એના બની જાય છે. ફલ સ્વરૂપે સ્વયં ઠાકોરજી એને મળી જાય છે. પ્રહલાદજી પર કૃપા થઈ. માગો માગ બેટા, બહુ પ્રસન્ન છું પ્રભુ આપના દર્શન. આપ જેને મળો એટલે બીજી કઈ વસ્તુની અપેક્ષા હોય? મારો ને આપનો સંબંધ માલિક નોકર જેવો સ્વાર્થનો નથી. હું આપનો સેવક છું. આપ મને મળ્યા એનાથી મોટી બીજી કઈ કૃપા? એટલે તો ભગવદીઓ ગાય, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં રે જાઉં, ત્યાં મારો નંદકુંવર ક્યાંથી લાવું? પુષ્ટિ જીવો માટે તો ભગવદ રસાનુભાવ એ જ કૃપા છે. જીવનો એક સ્વભાવ છે. ઘણીવાર આપણને ધન લાભ થાય, લૌકિક સુખ મળે, પ્રતિષ્ઠા મળે, પારિવારિક સુખ મળે, ત્યારે થાય કે પ્રભુની મારા પર બહુ કૃપા છે. સાધારણ જીવો સમજતા હોય, જે પુષ્ટિ જીવો છે ને એ તો દુઃખમાં પણ પ્રભુની કૃપાનો અનુભવ કરે.